અર્પિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરમાં એક પિતાએ પોતાની ગુમ થયેલી દીકરીને શોધી લાવવા પોલીસ સમક્ષ મદદની અપીલ કરી છે। દીકરી ગુમ થયા બાદ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। જો કે દીકરીનો હજુ સુધી કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનો ચિંતિત બન્યા છે। આ મામલે દીકરીના પિતાએ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પોતાની દીકરીને વહેલી તકે શોધી લાવી પરિવારને સોંપવા માંગ કરી છે। પિતાનું કહેવું છે કે દીકરી ગુમ થયાને દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી, ત્યારે પોલીસ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરી દીકરીને શોધી લાવવામાં આવે તેવી પરિવારની માંગ છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા ગુમ થયેલી દીકરીને શોધવા માટે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે। રિપોર્ટર રાહુલ। મારી મોટી દીકરી જે વૈશાલી નામ, લોખંડે વૈશાલી નામ છે, એ તારીખ 13 તારીખની ગુમ થયેલ છે। આજે એને ગુમ થયા 7 દિવસ થઈ ગયા છે અને કોઈ પણ દિશામાં કંઈક ખબર આવી નથી, એ કોઈ ખોજ ખબર છે નહીં મને। એટલે 7 દિવસથી હું પરેશાન છું અને શ્રી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલો છું કે મારી દીકરીને ક્યાંથી ખોજ ખબર કરીને મારી પાસે સહી સલામત લાવવા વિનંતી છે। તમે આ વિશે કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે? હા, આ વિશે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે 14 તારીખની। તે છતાં જે 7 દિવસ થઈ ગયા એની કોઈ ખોજ ખબર છે નહીં। તો 7 દિવસથી તમે જે તમારા સંબંધી કે બધા અન્ય જગ્યાઓ પર તપાસ કરી? હા, મેં મારા બધા સગા સંબંધી ભાઈઓ બહેનો બધે સાસરીમાં બધાને ખબર કરી, બધાને ફોનો કરીને પૂછ્યા છે, પણ કોઈ બાજુ કઈ દિશામાં કંઈક એની કંઈક ભાળ મળતી નથી અને હું બહુ જ પરેશાન છું। શું માંગ છે તમારે? મારી કમિશનર સાહેબ શ્રીને માંગ છે કે મારી દીકરીને ગુમ થયે 7 દિવસ થઈ ગયા છે, એ ક્યાં છે, શું કરે છે, સહી સલામત છે, મને સહી સલામત શોધી લાવવા માટે હું એમને નમ્ર વિનંતી કરું છું। એ માટે એમને એક આવેદનપત્ર આપવા આવ્યો છું। શું નામ છે તમારું? મારું નામ છે લોખંડે રંજીત રામચંદ્રભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.